આજ તો કાપી જ નાખવી. નથી આ નારિયેળીમાં નારિયેળ આવતા કે નથી આ મોહી જાતી. હવે છે ને નારિયેળ જ ઉડાડી દો એટલે કઈ ઉપાધિ જ નહીં. એ ભાઈ તારા મગજમાં ફેર પડી ગયો કે શું? કેમ ભાઈ? એટલે ભાઈ હારી દવા ને સારું ખાતર વાપરે ને તો બધું સારું થઈ જાય. સારી દવા ને સારું ખાતર એ વરી કયું? એરિસ ન્યુટ્રિશન બેગ નામનું ખાતર આવે ને બહુ મસ્ત આવે. મોહીમાં છે ટિફિન નામની દવા પણ આવે. હાલો આવે મારી વાડી તમને રિઝલ્ટ પણ બતાવો. જોઈ લે કેમ છે નારિયેળ કેમ છે નારિયેળ તાલિયાન છે પેક મોહી પણ જોરદાર. શું ભાઈ આ દવાનું રિઝલ્ટ અને ખાતરનું રિઝલ્ટ? આપણે છે ને હવે આ દવા લેવા જાવી કઈ જગ્યા પર જવાનું છે ભાઈ? આપણે જવાનું છે આપણે માંગરોળ માધવમાં. આપણે પહોંચી ગયા છે માંગરોળ ટાવર રોડ બેંક ઓફ બરોડાની સામે માધવ એગ્રો એજન્સી. હવે અહીંયા છે ને એવા ગ્રાહક છે જે છેલ્લા 3 થી 4 વર્ષથી આ ખાતરનો ઉપયોગ કરે. બરોબર દાદા, તમે આ કેટલા વર્ષોથી ખાતર નાખો? આ ખાતર છેલ્લા 4 વર્ષ હું વાપરું છું. પછી આના બદલે અન્ય ખાતર મેં વાપરી લીધા છે. અન્ય ખાતરનો ઉપયોગ કર્યો છે. એનો 30% રિઝલ્ટ છે, આનું 80% રિઝલ્ટ છે. આ કોઈ કંપનીએ મારે લેવા દેવા નથી, પણ અમે તો પ્રેક્ટિકલ જે ઉપયોગ કર્યો અને રિઝલ્ટ છે એનો જવાબ આપું છું. દાદા આ ખાતર આપણે ટૂંકમાં એકલું નાખવાનું કે ભેગું કોઈ અન્ય ખાતર મિક્સ કરવાનું? આ ખાતરમાં બધાય તત્વો આવે જ બરાબર છે, તો આમાં કોઈની જરૂર નથી. રિંગ કરી અને 500 ગ્રામથી 800 ગ્રામ એક થડ દીઠ નાખવાનું, રિંગ ઢાંકીને પાણી પાઈ દેવાનું. તો ભાઈ ખાતરની જાણકારી આપણે પૂરેપૂરી લઈ લીધી. બરાબર, પણ અત્યારે છે ને ભાઈ મોહીનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં છે. બરાબર, અન્ય દવા કરતાં રિઝલ્ટ મળતી દવા આપણે જોઈએ. આ મોલ રક્ષા કંપનીનું સ્ટીફન છે. અન્ય દવાઓ કરતાંનું રિઝલ્ટ સારું મળશે, રિઝલ્ટ લોંગ ટાઈમ રહેશે. અને આ દવાના કારણે નાળિયેરીમાં જે સફેદ માખીના બચ્ચા હોય, ઈંડા હોય, પુખ્ત હોય, બધાનો નાશ પામશે. અન્ય ટૂંકમાં આપણે દવા હોય બરાબર, એના કરતાં આમાં ટૂંકમાં કેટલી દવા નાખવાની ટાંકામાં? આ એક ટાંકામાં 500 ml નાખવાનું. એક 1000 લીટરનો ટાંકો હોય ને એમાં 500 ml નાખવાનો અને સાથે 100 ml આમાં સ્ટીકર નાખવાનું. કોઈ પણ દવા હોય, બીજી અન્ય દવા હોય, એમાં એનું રિઝલ્ટ 1.5 મહિનો 2 મહિનો કે 3 મહિના રહેતું હોય ને, એની જગ્યાએ આમાં 4 મહિના સુધી મસી આવતી નથી. તો ભાઈ આ છે ટૂંકમાં દવાના રિઝલ્ટ જોરદાર છે. ને વધુ તો તમારે જાણકારી જોતી હોય તો માધવ એગ્રો માંગરોળ મુલાકાત લેવાનું ભૂલતા નહીં. ડિસ્પ્લે પર તમને નંબર આપેલા છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરીને ફટાફટ આવી જાઓ માધવ એગ્રો માંગરોળ.